એટલે સામાન્ય માણસોની વાત થઈ, એની પહેલા નેતાઓની પણ વાત થઈ, ને આવા જ નેતા મને લાગે છે કે કદાચ કોઈ એક શહેર પૂરતા મર્યાદિત નથી, કારણ કે હજી અવસર નાક્યાની વાત જસદણની થઈ, ત્યાં આ બાજુ જુનાગઢથી પણ એવો કિસ્સો સામે આવ્યો છે, અને જુનાગઢથી જે કિસ્સો સામે આવ્યો છે એ પણ હચમચાવી નાખે એવો છે, કારણ કે અહીંયા પણ નેતાઓ ઉપર એ જ આરોપ લાગ્યા છે ગુંડાગીરીના, લુખ્ખાગીરીના. જે જનપ્રતિનિધિ છે, જો એની ઉપર લુખ્ખાગીરીના આરોપ લાગે તો આનાથી બીજી ગંભીર વાત હોય કહી શકે. કેતન પાસેથી વિગતે જાણીએ. કેતન, ચોક્કસ નુપુર, કે જે રીતે વિડીયો સામે આવ્યો છે તે ખરેખર ખૂબ જ ખતરનાક વિડીયો છે કહી શકાય કે ડેપ્યુટી મેયર દિવાળીબેન પરમારના પતિની જે લુખ્ખાગીરી છે તે સ્પષ્ટ રીતે દેખાઈ રહી છે. જુનાગઢના એમજી રોડ ઉપર જાહેરમાં તેઓ મારામારી કરતા જે છે તે જોવા મળી રહ્યા છે. ભરત પરમાર નામના આ યુવાન છે તે હથોડી વડે માર મારતા હોય તો એવા દ્રશ્યો છે. ખાસ કરીને બાઇક અથડાવવાની બાબતને લઈને આ બંને વચ્ચે મારામારી થતી સરા જાહેર લુખ્ખાગીરી કરતા વિડીયો વાયરલ થયો છે. લુખ્ખાઓની જે મીઠી નજર પોલીસની છે તેને ક્યાંક ને ક્યાંક દેખાઈ રહી છે. પોલીસની નિષ્ક્રિયતા પણ છે તે સ્પષ્ટ રીતે દેખાઈ રહી છે. પોલીસ લુખ્ખાઓને છાવરવાને બદલે છે કડકતામાં કડક કાર્યવાહી કરે તેવી લોક માંગણી ઉઠવા પામી છે.